એ મોજમાં રહેવું આવી ગયો તમારો ગૌતમ પાછો ભાગ બીજો લઈને કંઈક અલગ અલગ નવી નવી વાતો લઈને. તમે જો મારી ચેનલમાં નવા નવા હોય તો જરાક સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. આપને એવું બોલતા ન આવડે ભાઈ એકચ્યુઅલીમાં, પણ થોડુંક ધ્યાન દેજો ભાઈ અમારામાં. આજે આપણે વાત કરશું આપણા બે એવા ગુજરાતીની, અને એ બે ગુજરાતી એવા ભાઈ કે જેની આખો દેશ હલબલાવ્યો ભાઈ. હા હા, એક તો આ બેઠા આપણા પ્રધાનમંત્રીની સીટ ઉપર નરેન્દ્ર કાકા મોદી, અને અમિતભાઈ આપણા ગૃહમંત્રી, દેશના ગૃહમંત્રી. ઓલું હું રાજ્યના હોય, આ તો દેશના હો, કાંઈ ઘટે નહીં. આ બે ગુજરાતીએ જી ભાઈ કરીને, ઓહો, એવું તો કોઈ ખરીદ ન શકે ને જિંદગીમાં. એ આપણા અમિત કાકા ને એ આપણા મોદી કાકા. હમણાં કાલ કા પરમથી હા એક રીલ્સ આવી હતી, એક નાની એવી દીકરી હતી ભાઈ. એ એવું બધું બોલી ગઈ ને કાંઈ ઘટે નહીં. એ દીકરી એવું કીધું કે આપણા અમિત કાકાના સુપુત્ર એવા જયભાઈ શાહ, એ કે 2020 આપણા નીતિન કાકા ગડકરી ઓર કોણ તમે બધા એને આ રોડ રસ્તા નથી બનાવતા, ઓલા સ્પેસ ટેકનોલોજી વાળા નીતિન કાકા ગડકરી આપણા રોડ રસ્તા બનાવે. પણ હું ચાદરું પાથરે ભાઈ, ચાદરું પાથરે, વરસાદ આવે એટલે ચાદર પાછી પલરે એટલે ખાડા પડે, ભૂવા પડે. એ આપણા નીતિન કાકા, એનો દીકરો એક નવી કંપની બનાવી ભાઈ, ઇથેનોલ. પેટ્રોલમાં નાખ્યા શેરડીના રસ, હો કંઈ ઘટે નહીં. હા હા, અને એ પાછો શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવામાં 10,000 લીટર પાણીનો ઉપયોગ થાય. એમાંથી માંડ 1 લીટર આપણો ઇથેનોલ બને. એટલે એ દીકરી એવું કીધું કે આપણા અમિત કાકાના સુપુત્ર 2020, આપણા નીતિન કાકાનો દીકરો હું તો કે E20, અને આ બેયના બાપા પાછા એ કે 420. બેઠું કઈ મગજમાં સમજાણું? 420 એટલે 420. કોણ તો અમિત કાકા, નીતિન કાકા. અને આ બધાનો ગુરુ ઘંટાલ કોણ તો કે આપણા સાહેબ મોદી કાકા. એટલે આ બધા જે કરે ને ભાઈ, કાંઈ ઘટે જ નહીં. કાંઈક નવીન મુદ્દા એવા લઈ આવે ને, જિંદગી બગાડ નાખે ભાઈ આપણા બધાની. ત્યાં એ આપણા આવો બે ગુજરાતી. અત્યારે હવે દેશ અને દુનિયામાં કંઈક નવા જૂનીના એંધાણ દેખાય, પણ આપણા મોદી કાકા અને અમિત કાકા બેહી અને પહેલાં તો એ ખુરશી કહેવાય ને, આપણા પ્રધાનમંત્રીની ખુરશી, એને શેપ કરવાના પ્રયત્નમાં લાગ્યા અત્યારે. તો હવે આપણે બે ગુજરાતી હોય, આપણે જે મુદ્દો છે ગુજરાતીનો, એટલે આપણા બે ગુજરાતી હોય અને એ જો આ પ્રધાનમંત્રીની ખુરશી કોઈને દઈ દે એવું બને. એક તો માંડ હાથમાં આવી, એટલે હવે એ કોઈને જાય કે એ કોઈને દેવી પડે એવું તો એ શક્ય નહોત થવા દે જિંદગીમાં. તો એ વિશે હું તમને જરાક વાત કરી દઉં કે આપણા બે ગુજરાતીઓ શું કરે ને ત્યાં બેઠા બેઠે. ધર્મેન્દ્ર પ્રધાન હો, દેશના શિક્ષણ મંત્રી એવા, કાંઈ ન ઘટે ભાઈ. હવે એને તો આવલું નીટનું કંઈક પેપર લીક, કંઈક શું થયું હતું, નીટના પેપરનું કંઈક લીક થયું. હા જો તો ઓલા બધા છોકરાઓ નીકળી પડ્યા હો જંતર મંતર, ચાલો જંતર મંતર, એ આંદોલન કરશું, મૂકશું નહીં, ધર્મેન્દ્ર પ્રધાનને કાઢો, એને રાજીનામું દેવરાવો, એવી માંગણી કરીને જંતર મંતરને 1 મહિનાથી પડ્યા ભાઈ. આપણા ઓલા સાયન્ટિસ્ટ આવ્યા ભાઈ, સોનમભાઈ વાંગતું કે ભાઈ ઓલા 3 ઇડિયટ વાળા, એ આવ્યા. એ બેઠા 15 દીથી હતા ખાધા પીધા વિનાના. રોજ બીપીયુ માપે, ડૉક્ટરો આવે. જોકે એને આદત છે, લાંબો ટાઈમ આમ ભૂખ્યું રહેવાની આદત છે, એટલે હજી કદાચ 10-15 દીતા કાંઈ વાંધો નહીં આવે. ત્યાં સુધીમાં તો આપણા ગુજરાતીઓ છે, આપણા મોદી કાકા, અમિત કાકા કંઈક નક્કી કરશે. પણ આપણે જે આ પ્રધાનમંત્રીની સીટને જાળવી રાખવા માટે આપણે જે આ મોદી કાકા, અમિત કાકા જે કરે ને એના વિશે આપણે વાત કરીએ. ધર્મેન્દ્ર પ્રધાને ભાજપને ફૂલ ભાઈ ટેકો દીધો હતો, કાંઈ ન ઘટે. ઘણા રાજ્યોમાં ચૂંટણી જીતાડવામાં ધર્મેન્દ્ર પ્રધાન આપણા સાહેબનો બહુ મોટો મહત્વનો ફાળો ભાજપને આગળ લઈ આવવામાં. એને બનવું હતું પ્રધાનમંત્રી. શું કર્યું આપણા મોદી કાકાએ અને અમિત કાકાએ? આ કરી નાખ્યું પેપર, ઉડાડ્યું ભાઈ. એ કે આને ઓલું કરી નાખો, શું કહેવાય તો પાછું નીટના પેપરને, કે શું કહેવાય એને યાદ નથી આવતું, કંઈક નીટના પેપરનું કંઈક કર્યું. તેમાં તો આપણા ધર્મેન્દ્ર પ્રધાનનો એ ઠેકાણે વિરોધ ચાલુ થયા આવો, રાજીનામું. એક પંતું કાપ્યું આપણા મોદી કાકાએ અમિત કાકાએ. એ કે હાલો, અમિત કાકાએ મોદી કાકાએ બેહીને ચર્ચા કરી કે હાલો આ ધર્મેન્દ્ર પ્રધાનનો તો રસ્તો આપણે એકચ્યુઅલીમાં કરી નાખ્યો એકચ્યુઅલીમાં. તો મોદી કાકા ને અમિત કાકા રાજી થઈ ગયા. પછી બીજા ભાઈ આપણા હતા બિહારના મુખ્યમંત્રીઓ, યુપીના,
મુખ્યમંત્રી આપણા યોગી આદિત્યનાથ, કાંઈ ન ઘટે. સનાતન ધર્મ અને હિન્દુ રાષ્ટ્ર અને એ ભાઈજી બોલે યોગી આદિત્યનાથ. અને એની ત્યાં કર્યા કામ કર્યા, ઘણા કર્યા, ગુંડા તત્વોને આ સબક શીખવાડ્યા, એવું ઘણું બધું કર્યું એમ. હવે એને કમાન હોય પીધી રામ મંદિરની. તે આપણે મોદી કાકા અને અમિત કાકાએ રામ મંદિરમાં ચોરી કરાવ્યો, કાંઈ ન ઘટે. હજારો કરોડની ચોરી સામે આવી. એસઆઈટીની કંઈક ટીમ બીમ રચી, ત્યાં મોકલી. પણ એ તો આપણા મોદી કાકાની ને અમિત કાકાની માસ્ટર માઇન્ડ આઈડિયો હતો કે યોગી કાકાને આપણે હટાડવા હોય પ્રધાનમંત્રીમાંથી, આટલા ચોરી બહાર લઈ આવ્યા, થઈ ગયા આપણા યોગી કાકા ફિટ. એક તો અહીં વાર્તા છે ને બિચારાને, પણ તો એને ફિટ કરી દીધા આ બે જણાએ. એટલે હવે એનો આખા દેશમાં વિરોધ. સવાર બપોર હાંજ એ રામ મંદિરમાં ચોરી, રામ મંદિરમાં ચોરી, હો કાંઈ ન ઘટે. એ ઉપડી ગયું ભાઈ, આપણા યોગી કાકાને મૂક્યા સાઈડમાં. વળી પાછા અમિત કાકાને આપણા મોદી કાકા બે રાતે ભેગા થયા. તે અમિત કાકાએ કીધું, સાહેબ જોયું કે યોગી સાહેબ આપણા બાયપાસમાં સિટીમાં આવવું હતું કે હું બાયપાસમાં મૂકી આવ્યો. તે હવે યોગી કાકા વી ગયા આપણા. હજી એક આપણે ત્રીજો વ્યક્તિ છે, એનું નામ હતું આ કંઈક પ્રધાનમંત્રીની રેસમાં. હા જો આ નીતિન કાકા આપણે, હા ભૂલાઈ ગયું, સોરી ભાઈ ભૂલાઈ ગયું હતું. નીતિન કાકા ઇથેનોલ લઈ આવ્યા. એક બાપની ફરજ આવે એના દીકરા હાટું કંઈક કરવાની, તો દીકરાને ક્યાંક આગળ તો લઈ જાવ ને, કે દીકરાને થોડો કંઈ એમાં ચટણી ખાંડવા મોકલાય. એટલે નીતિન કાકાએ પોતાના દીકરા માટે ઇથેનોલની પેઢી ઊભી કરી, કંપની ઊભી કરી, કારખાનું ઊભું કર્યું. અને એ તો એનું બધું હાલતું જ હતું, લાંબા ટાઈમથી આ બધું હાલતું હતું એમ. પછી ઇથેનોલવાળું પેટ્રોલે હસોડું આપણા માર્કેટમાં આવી ગયું. પણ પછી આપણા મોદી કાકાએ અમિત કાકાએ પાછો એક માસ્ટર સ્ટ્રોક માર્યો, નો બોલ ઉપર છકો, કાંઈ ન ઘટે. એ દડો ગયો બાઉન્ડ્રી લાઈનને બહાર, એવો સ્ટ્રોક માર્યો. અને એ સ્ટ્રોક એવો હતો, આખા દેશમાં હો ઇથેનોલ શેરડીના રસથી બને, 10,000 લીટર પાણીમાંથી 1 લીટર ઊભું થાય ને એવી અફવા આપણા મોદી કાકાએ અમિત કાકાએ ઉડાડી. આખા દેશમાં અત્યારે નીતિન ગઢ કર્યો, કાંઈ ન ઘટે ભાઈ. ઠેકાણા વિરોધ. ખાડા જ્યાં નથી પડ્યા ને એના ફોટા આવે ભાઈ સોશિયલ મીડિયામાં, કાંઈ ન ઘટે. તે રોડ રસ્તાનું ગયું, પછી આપણે એના છોકરાની પેઢી ગઈ, અને એને બનવું હતું પ્રધાનમંત્રી. તે આ બાપો બે બનવા દે આપણા ગુજરાતી, મોદી કાકા ને અમિત કાકા. તે વળી પાછા આપણા અમિત કાકા ભેગા થયા. તે એની મોદી કાકાને કહી દીધું કે ભાઈ જોઈ લીધું, હવે રેડી. કે હવે આપણા બે ભાઈઓ સિવાય દેશમાં કોઈનું નહીં ચાલે ભાઈ, આપણે બે કરશું એ જાય છે. આપણે બેને આગળ વધીને દેશને હલાવવાનો છે. હવે એ આપણે દેશમાં જે કંઈ પણ વધ્યું છે, હવે થોડું ઘણું વધ્યું. આપણે જાજુ તો કાંઈ આ બે જણાએ રહેવા નથી દીધું. ગૌતમ અદાણી લઈ ગયો ઘણું ખરું તો, અને આપણા મુકેશ કાકા ધીરુભાઈના સુપુત્ર રિલાયન્સવાળા અંબાણી ગ્રુપ ઓફ કંપની એ લઈ ગઈ. તે હજી આ થોડું ઘણું વધ્યું ને, તે હજી આ મને એવું લાગે આપણે મોદી કાકા અમિત કાકા રહે તો એ કાંઈ વાહે વધવા નહીં દે ભાઈ. એટલે કેમ આપણા ગુજરાતી જે કરી શકે કોઈની દેશ અને દુનિયામાં તાકાત છે. આપણા ગુજરાતીનો ડંકો તો ઠેક ઠેકાણે વાગે ભાઈ, આપણા મોદી કાકા ને અમિત કાકા. એટલે આ છે આપણા દેશની હકીકત ભાઈ. સાહેબ આપણા વિદેશ જાય, અમિત કાકા એનું આખું રાજપાટ સંભાળે, અને વિદેશ જઈને સાહેબ પણ ભારી ખેલ કર્યો. અહીંથી બોલો ઓલું પાર્લેજીની મેલોડી ચોકલેટ એની ઓલું હાટું લઈ ગયા. એને ગર્લફ્રેન્ડ કહેવાય ફ્રેન્ડ કહેવાય આપને નથી ખબર, બધા વાતો કરે અહીં કે ગર્લફ્રેન્ડ છે. એ તો ભાઈ હોય, હવે આપણે હોય ભાઈ. હવે આ મારે દોરી દાટી આવી, મને કોઈક હમણાં લાઈન દઈતા, હું કોઈક ગર્લફ્રેન્ડ બનાવું, એમાં કંઈ નવી નવાઈ થોડી છે. તે આપણે સાહેબ હમણાં ચોકલેટ લઈને ગયા હતા મેલોડી. હવે તમે વિચારતા કરો, એ મેલોડીની રાતે ને રાતે ડિમાન્ડ એવી વધી ભાઈ, કે જેની દુકાનમાં પાર્લેનો બિસ્કિટ નહોતું મળતું, ત્યાં અત્યારે મેલોડી ચોકલેટ મળે ને એવી ખવાય ભાઈ. ઓહો, કાંઈ ન ઘટે ભાઈ. એટલે સાહેબનું એ આપણું મોદી કાકાનું આપણું બહુ અઘરું છે. વિદેશ જાય તો કંઈક નઈ નવીન કરી આવે ભાઈ, એવું નથી એમ. એક તો હમણાં કંઈક ન્યૂઝીલેન્ડ ગયા હતા તે ઓલાને નઈચવા ભાલા હું, હા કાંઈ ન ઘટે. હવે એ ભાલાવાળા વિડીયામાં કોમેન્ટ આવી ભાઈ, અને એ કોમેન્ટ એવી હાઈલી, ઓલો ભાલું લઈને આમ કરતો હતો, આપણા મોદી કાકા સામે એ એન્જોય કરતા હતા. તે ઓલા બેક ફેરી ભાલું ફેરવું ને, તેમાં એક જણાએ કોમેન્ટ મારી દીધી, એ કે ભાઈ ભાલું મારી દે ને એટલે કે અમારે ઉપાધિ ઓછી ગયું. એ આપણા મોદી કાકા એટલે કંઈક હાલે, આપણા સાહેબ છે પ્રધાનમંત્રી, એ જ આ બધું કરે ને ત્યાં ન્યૂઝીલેન્ડમાં જઈને. ને કે આપણી તાકાત છે ભાઈ, એ મેલોડી લઈને જાય.
એ ખવડાવે એની ગર્લફ્રેન્ડને મેલોડી તો એનું ઉપડી જાય. 10 રૂપિયાની ઓલી ઝાલમુરી ખાધી બંગાળમાં જઈ. એ કે ઝાલમુરી આવીને મારે બહુ પુરાનો સંબંધ છે કે હું અહીં ઝાલમુરી ખાવા આવતો હોય કે તે 10 રૂપિયાની ઝાલમુરી. તમે વિચારતા કરો આપણા ગુજરાતની અંદર બાલાજીવાળા આવે ઝાલમુરી બનાવી નાખી ભાઈ. 5 રૂપિયાની પડીકામાં આવે, બે દારિયા નીકળે ને મમરા નીકળે ને એ ઝાલમુરી. એટલે આપણા ગુજરાતીઓ જે કરી શકે એ કોઈની તાકાત નથી. એટલે એ આપણા ગુજરાતીમાં જ ત્રેવડ છે ભાઈ આ બધું કરવાનું, ઝાલમુરી મેલોડી કઈની તાકાત થોડી છે. પણ હજી હું તમને એમ કહી દઉં કે જ્યાં સુધી અમિત કાકા ને મોદી કાકા આ દેશ અને દુનિયામાં જ્યાં સુધી હયાતમાં છે, હયાતીમાં, ત્યાં સુધી કોઈનો વારો આવવાનો નથી. એટલે આજે બધા વિરોધ કરે એને મારે ખાસ કહેવાનું કે ભાઈ તમે તમારી લિમિટમાં રહેજો. જ્યાં સુધી અમારા આ 2 જણા છે ત્યાં સુધી તમારા તો કોઈના છેડા એમ છે નહીં આપણા દેશમાં દુનિયામાં. એટલે શાંતિ રાખો તો મજા આવી છે. પણ તમને ખરેખર જો આ મજા આવી ગઈ હોય ને તો એક વખત આપણી લાઈક બાઈક કંઈક કરજો નહીં યાર, ઓલું ચેનલને કંઈક સબસ્ક્રાઈબ તા કરો. મારું તમને એ કહેવાનું છે એમ, કંઈક સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, પછી કંઈક તમને કોમેન્ટ બોમેન્ટ મજા આવતી હોય નાખજો. આપણે બાકી રોજ નવું લઈ આવવાના ભાઈ, આવું નવું જ આપણે આપવાનું. આજ તમને મોજ કરાવી ને મોદી કાકાની ને અમિત કાકાની, તો વળી કાલે આપણે કોઈ બીજાને ગોતી આવીશું. બાકી આપણે અખંડ મોજ કરવાની થાય છે બરાબર. તમને લોકોને મજા આવી હોય તો વિડીયો જરાક આગળ મોકલજો. અને હજી તમને કહી દઉં, આપણે જે આ મોજ કરાવવા નીકળ્યા ને એમાં નથી આપણી પાસે પેટી, ઓલી આવે ને પેટી, હા આપણા માયા હતા વગાડે કીર્તિદાનભાઈ, એ દુનિયામાં એવું કંઈક કરે કીર્તિદાની. એટલે એવું આપણી પાસે છે નહીં. આપણે તો જો આ તમારી સામે આવીને 2 ઘડી મોજની ને આનંદની વાતો કરીએ તો તમને મજા આવી હોય જરાક વિડીયોને ધક્કો મારજો. એટલે કંઈક મારું સારું તો થાય ને ભાઈ. તમે જોયો, તમને મોજ આવી, બીજાને મોજ આવી છે, કંઈક મારું હાઈટ છે ગાડી ભાઈ. એટલે જરાક મોકલજો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી, જય